નમસ્કાર મિત્રો, કારતક સુદ 11 લઈ અને પૂનમ સુધી ગિરનારની પરિક્રમા જે છે તે શરૂ થઈ રહી છે, જેને આપણે લીલી પરિક્રમાના નામથી પણ ઓળખીએ છીએ। મિત્રો, ગિરનારની પરિક્રમામાં તમે જવાના હોય તો આ વિડીયો ખાસ જોજો। મિત્રો, ગિરનારની પરિક્રમા કુલ 36 કિલોમીટરનું અંતર ધરાવતી હોય છે। 12 કિલોમીટર, પછી 8 કિલોમીટર, એમ 3 કુલ 4 પડાવ જે છે તે આવતા હોય છે। મિત્રો, ગિરનારની પરિક્રમા જાઓ એટલે ખાસ તમારે ધ્યાનમાં રાખવાની બાબતો એ છે કે ત્યાં જંગલ છે, ગીરનું જંગલ છે, જેથી કરીને પ્લાસ્ટિક જે છે તમારે ત્યાં પ્રતિબંધ છે। નાના બાળકોને લઈ જવા નહીં, જંગલમાં અંદર સુધી જવું નહીં, જરૂરી દવાઓ સાથે રાખવી અને બને એટલો ઓછામાં ઓછો સમય તમારે એટલે કે સામાન જે છે મિત્રો એ સાથે તમારે ઓછામાં ઓછો રાખવાનો છે। નીચે પાથરવા માટે જરૂર પૂરતું હળવું જેમ કે યોગા સીટ આવતી હોય છે એવું તમે સાથે રાખી શકો છો। જરૂરી દવાઓ સાથે રાખજો, ટોર્ચ સાથે રાખજો, તેમજ જો તમને ચઢાણમાં કોઈ તકલીફ પડતી હોય તો દંડો પણ તમે સાથે રાખી શકો છો। કારણ કે મિત્રો ત્યાં 3 ચઢાવ આવે છે, ઇટવા ગોળી છે, માળવેલા છે। આ રીતના જે જુદા જુદા ચઢાવો આવતા હોય છે તે ક્યારેક સરળ છે અને કેટલાક મુશ્કેલ પણ ચઢાવો આવતા હોય છે, ત્યારે પણ તમારે મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે। રાત્રે જંગલમાં મિત્રો તમારે અંદર સુધી જવાનું નથી, જેથી કરીને કોઈ હિંસક પ્રાણીઓ જે છે એ તમને નુકસાન પહોંચાડે નહીં। આ ઉપરાંત જીવન જરૂરી જે વસ્તુઓ જે તમને વજન ન કરતી હોય અને તમે ચાલવામાં સરળતા રહેતી હોય એવી જ વસ્તુઓ તમારે સાથે રાખવાની છે। વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો। થેન્ક યુ।